હેલો ગાઈઝ, નમસ્તે. કેમ છો બધા? મજામાં? તો આજે આપણે આવી ગયા છે એક્સક્લુઝિવ સાડીઝ લઈને, જે ટાઈમલેસ પીસીસ છે અને જેને બનવામાં અપ્રોક્સિમેટ તમને કહી દઉં તો નોર્મલ સાડીઝથી વધારે ટાઈમ લાગે છે. પ્લસ જનરેશન ટુ જનરેશન પાસ થાય છે અને એ વસ્તુ એટલી પ્રીસિયસ છે જે આપણે આવનારી પેઢીઝને બતાવી શકીએ છીએ અને એક કલેક્શન પીસીસ છે. તો આવો આપણે આજના ટાઈમલેસ પીસીસ જોઈએ. તો ગાઈઝ આપણે આજના જોઈએ છે ટાઈમલેસ પીસીસ બનારસીની અંદર. આ છે પિતાંબરી સાડી. પિતાંબરી છે, યલો કલરમાં આવે છે પિતાંબરી. અને એના અંદર જો તમે પ્યોર ઝરીથી જામદાનીની અંદર આખું વિવિંગ કરેલું છે, હેન્ડ વિવિંગ કરેલું છે. આ તમે જુઓ, ગોલ્ડન અને સિલ્વર ઝરી લીધી છે મીનાકારી સાથે. ડિફરન્ટ થ્રેડથી પણ વિવિંગ કર્યું છે અંદર. ને આ પ્યોર કોટનની અંદર બને છે. આ જોવાનું વિવિંગ આખું હેન્ડ વિવિંગ છે, જામદાનીનું વિવિંગ છે. આ એક્સક્લુઝિવ સારીઝ છે, આ બનારસીમાં બને છે અને આ બહુ જ ટાઈમલેસીસ પીસીસ છે અને એક્સક્લુઝિવ છે. આ કલેક્શન પીસીસ છે. આ તમે તમારા કલેક્શન માટે રાખી શકો છો. પ્લસ આ એક રોયલ સારીઝ છે જે ગોલ્ડન અને સિલ્વર બંને ઝરીમાં બની છે. અને ટાઈમલેસીસ પીસીસ છે. તો એના અંદર બહુ બધા પીસીસ નથી બનતા ગાઈઝ. આ બહુ જ ઓછા પીસમાં બને છે. અને આની અંદર તમને જો કહી દઉં ને તો 4-5 જ પીસીસ બનતા હોય છે. જેમ કે આ પિતાંબરી છે, રક્તાંબરી છે, નીલાંબરી છે. એ ટાઈપના ડિફરન્ટ ડિફરન્ટ પીસીસ બનતા હોય છે. તો આપણે આ પિતાંબરી જોઈ રહ્યા છે હમણાં. પ્યોર કોટન પર છે, લાઇટ વેટ છે, સિંગલ તાર પર બને છે. મેઇન વસ્તુ છે કોટન પર સિંગલ થ્રેડ પર બને છે. તો ગાઈઝ તમે જુઓ, આ છે રક્તાંબરી સાડી. આપણે પિતાંબરી જોઈ, હવે આપણે જોઈ રહ્યા છે રક્તાંબરી સાડી. રક્તાંબરી સાડી જો આખી રેડ કલરમાં છે, પ્યોર ઝરી, ગોલ્ડન અને સિલ્વર ઝરી સાથે છે બંને. અને પ્લસ આમાં પણ ડિફરન્ટ થ્રેડ્સનું વિવિંગ કર્યું છે, જેને આપણે મીનાકારી પણ કહી શકીએ છીએ. જામદાનીનું વિવિંગ છે. વિવિંગ બંને સાઈડ શાર્પ વિવિંગ હશે, જુઓ તમે. એના ધાગા તમને દેખાય નહીં. એકદમ હેન્ડ વિવિંગ છે, શાર્પ વિવિંગ છે, જામદાનીનું વિવિંગ કરેલું છે. જો સિંગલ તારથી બનેલી આ સાડી છે. કોટનમાં, પ્યોર કોટનની અંદર પ્યોર ઝરીમાં આનું વિવિંગ થાય છે. આ એનો હેન્ડલૂમ માર્ક છે. આ આપણી ટાઈમલેસ પીસીસ છે, રક્તાંબરી સાડી. અને આ તમે જુઓ, આ એનો બ્લાઉઝ છે. આ એનો બ્લાઉઝ છે. ઝરી સાથે આવશે, પ્લેન ઝરી સાથે. બોર્ડરમાં ઝરી આવશે.